ત્વમેવ સર્વં અવસંભવભીતિ વેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવંત 1876 પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું, જે હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે, તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તો પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે?
ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો ઝાઝી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાડ પડી એટલે એ સાકર ને દૂધ હતું એ ઝેર થયું. પછી તેને જે પીવે તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો ઝાઝી છે, પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે. પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો એ સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને જો થોડી જ હોય તો પણ એ પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. બહુ સરસ મજાનો સ્વામિનારાયણ ભગવાને જ પ્રશ્ન કર્યો છે. કોઈકમાં બુદ્ધિ થોડી છે તો પણ પોતાના જીવાત્માનું કલ્યાણ કરે છે. બીજામાં બુદ્ધિ તો ઘણી છે, મોટા મોટામાં ખોટ કાઢે એવો છે, તોય પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી. એનું કારણ શું છે? બહુ સરસ મજાની મહારાજે આ વચનામૃતની અંદર વાત કરી છે. ઉપનિષદમાં ઋષિ મુનિઓએ રથ દ્વારા જીવન રથ એની બહુ સરસ મજાની સમજાવટ કરેલી છે. જે રીતે રથ એટલે ઘોડાગાડી, આપણું શરીર છે એ રથ છે. જે રીતે રથને ઘોડા હોય એ રીતે આપણી જે 10 ઇન્દ્રિયો છે એ ઘોડા છે. અને મન એ લગામ છે, બુદ્ધિ સારથી છે, શરીરની અંદર બેઠેલો આત્મા છે એ રાજા છે. જે રીતે સારથી હોય, જ્યાં રાજાને લઈ જાય ત્યાં રાજા જતા હોય છે, એ જ રીતે બુદ્ધિ છે ને. મહારાજ એમ કહેવા માગે છે કે બુદ્ધિ ઓછી હોય તોય ભલે, બુદ્ધિ ઝાઝી હોય તોય ભલે, પણ બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ. જે રીતે રથનો ચલાવનારો ડ્રાઈવર છે, સારથી છે. ડ્રાઈવર જાડો હોય તોય ભલે, પાતળો હોય તોય ભલે, પણ ડ્રાઈવર સ્વસ્થ હોવો જોઈએ. તો પ્લેન છે એ જ્યાં જવાનું હોય ત્યાં પહોંચાડી શકે છે. એક વિમાન ક્રેશ થયું, બધા માણસો મરી ગયા, પણ એ પ્લેનમાં એક વાંદરો બેઠો હતો, એ જીવતો રહી ગયો. પછી વાંદરાને પૂછવામાં આવ્યું કે પ્લેન ક્રેશ થયું ત્યારે બધા માણસો શું કરતા હતા?
તો કહે છે કે કોઈક માણસો જમતા હતા, બીજા શું કરતા હતા? તો કહે છે કે કોઈ માણસો વાંચતા હતા. ડ્રાઈવર શું કરતો હતો? ડ્રાઈવર સૂતો હતો. તું શું કરતો હતો? તો કે હું પ્લેન ચલાવતો હતો. જો વાંદરો પ્લેન ચલાવે તો એ પ્લેન ક્રેશ થયા વિના રહે નહીં. એમ વાંદરા જેવી જેની બુદ્ધિ હોય તો ચોક્કસ એ કલ્યાણને માર્ગે ચાલી ન શકે. તમે જુઓ તો બુદ્ધિવાળાએ પણ ભગવાન ભજ્યા છે, થોડી બુદ્ધિવાળાએ પણ ભગવાન ભજ્યા છે. નાથ ભગત હતા, શબરી હતા. મહારાષ્ટ્રની અંદર ચોખામેળ આદિક અનેક ભક્તો ભલે થોડી બુદ્ધિ હતી તોય પણ એને કલ્યાણનું જતન કર્યું છે. ઝાઝી બુદ્ધિ હતી એને પણ ભગવાન ભજ્યા છે. રામાનુજાચાર્યજી છે, વિવેકાનંદ સ્વામી, રામતીર્થ, ચૈતન્ય મહાપ્રભુ, જ્ઞાનદેવ. માટે મહારાજ કહે છે કે બુદ્ધિ થોડી હોય તોય ભલે, ઝાઝી હોય તોય ભલે, પણ જેની શુદ્ધ બુદ્ધિ છે એ ભગવાન ભજે છે. ડોંગરેજી મહારાજ કહેતા કે કળિયુગ નથી બગડ્યો, પણ માણસનું કાળજું બગડ્યું છે. મહારાજે સરસ મજાની આની અંદર વાત કરી કે જે રીતે દૂધ હોય તો આમ તો સરસ મજાનું દેખાતું હોય, પણ એની અંદર ઝેર ભેળવેલું હોય તો એ જે દૂધને પીવે એના પ્રાણ હરે. દૂધ બે રીતે વિશુદ્ધ થતું હોય છે. એક તો દૂધની અંદર કચરો હોય, માખી પડી હોય કે કોઈ કચરો પડ્યો હોય તો એ દૂધ અશુદ્ધ થાય છે. અને બીજું, દૂધની અંદર ઝેર ભેળવી દીધેલું હોય તોય પણ દૂધ અશુદ્ધ થાય છે. પણ દૂધની અંદર કચરો હોય તો એ આપણે આંખથી જોઈ શકીએ છીએ, પણ દૂધની અંદર ઝેર હોય તો એ આપણે જોઈ શકતા નથી. એમ આપણી બુદ્ધિ છે એ પણ બે રીતે અશુદ્ધ થતી હોય છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડા અંત્ય પ્રકરણના 12મા વચનામૃતની અંદર બહુ સરસ મજાની વાત કરી છે કે કોઈ બ્રહ્મ હત્યારો હોય, ગૌ હત્યારો હોય, પરસ્ત્રીનો સંગ કરનારો હોય, એનો કોઈક દિવસ ઉદ્ધાર થાય છે, પણ જે ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે એનો કોઈ કાળે ઉદ્ધાર થતો નથી. જેને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તો મહારાજ કહે છે કે એને કારણે એની બુદ્ધિ શાપિત થઈ છે, એની બુદ્ધિ અશુદ્ધ થઈ છે, એટલે એ કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. ગમે એટલા પાપ કર્યા હોય તો એની શુદ્ધિ થાય છે, પણ મહારાજ કહે છે કે જેને ભગવાનના સંત કે ભક્તનો દ્રોહ કર્યો છે એ દ્રોહ જે કર્યો છે ને એ પાપની કોઈ શાસ્ત્રો, કોઈ સાધન દ્વારા એની શુદ્ધિ થતી નથી. ભાગવતની અંદર કથા આવે છે કે અજામિલ કેવો પાપી હતો. એને તો બ્રાહ્મણના તમામ ધર્મો છોડી દીધા હતા, દારૂ પીતો હતો, માંસ ખાતો હતો, નીચ જ્ઞાતિની સ્ત્રીને પોતાના ઘરમાં રાખી હતી. આવો પાપી હતો, છતાંય પણ ભાગવતજી એમ કહે છે કે એનો ઉદ્ધાર થયો છે.
માટે મહારાજ કહે છે કે જેની આસુરી બુદ્ધિ થઈ છે ને, એનામાં થોડી બુદ્ધિ હોય તો ભલે અને વધુ બુદ્ધિ હોય તો ભલે, તે કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. માટે મહારાજે આ વચનામૃતની અંદર જ્યારે આવી વાત કરી કે ભગવાનના ભક્તના અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, એ સર્પની લાળ સરખો છે. અને એવી વ્યક્તિનો જે સંગ કરે છે, એની જે વાત સાંભળે છે, એ બધાયને એનો સંગ કરનારાની બુદ્ધિ શાપિત થઈ જાય છે. મહારાજ કહે છે કે કોઈ કાળે કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, કે કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે કોઈ કાળે ભગવાનની સન્મુખ થાય જ નહીં. દૂષિત બુદ્ધિવાળો છે ને, કોઈ કાળે ભગવાનને સન્મુખ ન થાય. મહારાજે જ્યારે ચોખ્ખી ના પાડી દીધી ને, ત્યારે મુક્તાનંદ સ્વામી આમ કંપી ગયા કે હે મહારાજ, આ ભગવાનના ભક્તનો દ્રોહી, ભગવાનનો અવગુણ લીધો, એને કારણે એની બુદ્ધિ સ્થાપિત થઈ. પછી કોઈ કાળે કલ્યાણના માર્ગે ચાલી નથી શકતો. તો સ્વામીએ તરત જ મહારાજને પ્રશ્ન કર્યો કે હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય, એનો જે ઉપાય હોય એ કહો. ત્યારે મહારાજ બોલ્યા છે, ક્રોધ, બીજું માન, ત્રીજું ઈર્ષા, ચોથું કપટ, એ 4 વારના પરમેશ્વર તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. જો આસુરી બુદ્ધિ આ સત્સંગમાં આવ્યા પછી જો તમે ધ્યાન ન રાખો તો ભગવાનના ભક્તનો દ્રોહ, અવગુણ લેવાથી જ આસુરી બુદ્ધિ થાય છે. અસુર થવા માટેનું બીજું કોઈ કારણ જ નથી. અસુર થવાતું હોય તો સત્સંગમાં જ થવાય છે. અસુર કઈ રીતે થાય છે? ભગવાનના ભક્તનો દ્રોહ કરે, ભગવાનના ભક્તનો અવગુણ લે, એ પાપે કરીને જ અસુર થવાય છે. તો મુક્તાનંદ સ્વામીએ તરત મહારાજને કીધું કે મહારાજ, આવી આસુરી બુદ્ધિ ન થાય એનું કારણ મને બતાવો. ત્યારે ભગવાને 4 વાના બતાવ્યા. એક ક્રોધ, માન, ઈર્ષા અને કપટ. મહારાજ કે આ 4 વાના ન રાખે તો એની કોઈ કાળે આસુરી બુદ્ધિ ન થાય. પહેલી જ વાત કરી છે ક્રોધ. ક્રોધ કેવો છે? તો જેવો કસાય, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ, એ જેમ સર્વને બીવરાવે છે ને, એમ ક્રોધ બધાયને બીવરાવે. ઘરની અંદર તમે જુઓ, જે માણસનો ક્રોધી સ્વભાવ હોય ને, એનાથી બધાય બીતા હોય. એટલે ક્રોધ કેવો છે? સિંહ જેવો, આરબ, કસાઈ જેવો છે. ક્રોધની ઉત્પત્તિ તમોગુણમાંથી થાય છે. આપણામાં તમોગુણ આવે ને ત્યારે ક્રોધ થાય છે. મહારાજે લોયાના પહેલા વચનામૃતની અંદર વાત કરી કે ક્રોધનું નામ વિરૂપ છે. માણામાં જ્યારે ક્રોધ આવે ને ત્યારે એનો ચહેરો આમ વિરૂપ બદલાઈ જાય. ક્રોધ આવે ને ત્યારે તમારે અરીસાની સામે ઊભું રહેવું કે આપણે કેવા લાગે છે. કામાદ ક્રોધોપી જાયતે, એનો આધાર કોણ છે? તો મહારાજે વચનામૃતની અંદર લખ્યું
કે જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને એમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે એના ઉપર ક્રોધ થાય છે. કોઈક વસ્તુની તમને ઈચ્છા હોય ને, એમાં તમને કોઈ રોકે ને એટલે એના ઉપર તમને ક્રોધ ચડે ને. ઉત્તમ વિષય પ્રાપ્ત થયા હોય ને એમાં કોઈ અંતરાય કરનારો, કોઈ વારનારો મળે ને એટલે તરત જ તમને એના ઉપર ક્રોધ થાય. ક્રોધ છે ને માણસમાં જ્યારે આવે ને ત્યારે એની શક્તિ ઘણી બધી વપરાઈ જતી હોય છે. માણસમાં જ્યારે ક્રોધ આવે ત્યારે અહીંયાથી વિવેક વિદાય લેતો હોય છે. માણસમાં જ્યારે ક્રોધ આવે ને પછી એ માણસને કાંઈ ખબર જ ન રહે. એના મા બાપ હોય તોય ભલે, એની પત્ની હોય તોય ભલે, દીકરા હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, ક્રોધના આવેશમાં માણસ આવે ત્યારે ન કરવાનું કાર્ય કરી નાખે. તમે જુઓ છો ને આજે સમાજમાં ક્રોધે કરીને તો કેટલાય માણસોને મારી નાખે છે. એક લવો દરજી હતો તો પટેલને અહીંયા સીવવા માટે ગયેલો. તો પટેલની વાડીએ સરસ મજાના રીંગણા થયેલા, સરસ મજાના કૂણા કૂણા માખણ જેવા. દરજીને રીંગણા આપ્યા અને રીંગણા જોયા ને આહા, દરજીના મોઢામાં પાણી આવી ગયું. કૂણા કૂણા, દરજીને એટલા બધા રીંગણા વાલા, રીંગણાનું શાક એટલું બધું ભાવે. આહા, એ તો રાજી રાજી થઈ ગયો. તરત ઘરે જઈને એના પત્નીને કહે છે કે લે રીંગણા, બપોરે રીંગણાનું શાક કરજે. ઘરે રીંગણા દઈને પાછો, તમને તો ખ્યાલ હોય કે ગામડામાં લગ્ન પ્રસંગ હોય ને ત્યારે ઘરે દરજીને સીવવા માટે લાવે. તે પછી કપડાં સીવતો હતો ને, પણ આને તો ટેભાને બદલે ઓલા રીંગણા જ દેખાય. મન તો એનું રીંગણામાં જ હતું કે આજ તો બપોરે આહા એટેસથી રીંગણાનું શાક ખાઈશું. તે આમ તો બપોર સુધીમાં 2 જોડી કપડાં સીવી નાખતો હતો, પણ ઓલા રીંગણામાં મન રહ્યું ને તેમાં 1 જોડી જ કપડાં સીવવાના. બપોરે ઘરે આવ્યો, જમવા માટે બેઠો. એની પત્નીએ થાળી પીરસી દીધી, પણ આમ થાળીમાં નજર કરીને તો રીંગણાનું શાક નહીં. અને આનો મગજ ગયો, હું તને સ્પેશિયલ રીંગણા દેવા માટે આવ્યો હતો, તોય તે રીંગણાનું શાક નથી કર્યું એમ. આના કરતાં હરખા પટેલનો કૂવો પીરો હોય તો સારું હતું કે, પણ કે મેં સાંજે રીંગણાનું શાક કરીશ, એમાં ક્યાં ખારું મોડું થઈ જવાનું હતું એમ. અને ઓલો ક્રોધાવેશમાં કીધું ને કે તે તો પટેલનો કૂવોય ન પીરો એમ. હા, ને આની પત્નીને લાગી આવ્યો અને એ તો કૂવો હશે ને ત્યાં જઈને પડી, કૂવા મરી જાય. કોઈકે આવીને વાત કરી કે લવા, તારી પત્ની તો કૂવામાં પડી. શું વાત કરો છો? હા, કૂવામાં પડી, મરી જઈ, જા જા. પછી તો ફરિયાદ થઈ અને એની પત્ની જ્યારે મરી ને ત્યારે કાગળમાં લખીને મરી હતી કે મારો પતિ વગર વાંકે મને હેરાન કરે છે, મને મારે છે, એના ત્રાસથી જ હું કૂવામાં પડીને મરું છું. આવી રીતે કાગળમાં લખીને મરી. પછી તો શું ફરિયાદ થઈ અને આ લવો દરજી હતો ને એને જેલમાં પૂર્યો. એ 12 વર્ષ સુધી જેલમાં રાખ્યો અને 12 વર્ષે છૂટ્યો. તે 12 વર્ષે રીંગણાનો વઘાર બેઠો. એના કરતા હાંજે રીંગણા ખાધા હોય શું વાંધો હતો એમ. એટલે ભક્તજનો, ક્રોધ છે ને બહુ ખતરનાક છે. આપણો હૈરો ભૈરો સંસાર હોય, ઘરમાં બધા જ શાંતિથી રહેતા હોય ને, પણ જ્યારે ઘરના સભ્ય કોઈકમાં ક્રોધ આવે ને ત્યારે આપણો હૈરો ભૈરો સંપત્તિ રહેલો સંસાર છે ને એ વેર વિખેર થઈ જતો હોય.
માટે થોડો ક્રોધ ઉપર કંટ્રોલ રાખો. મહારાજે વચનામૃતની અંદર કેવી સરસ મજાની વાત કરે છે કે ક્રોધ છે એ નાસ્તિકપણાનો હેતુ છે. કારણ નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે ને તોય પણ મનાય નહીં. માણસમાં ક્રોધ આવે ને ત્યારે ગમે તે સંત વાત કરતા હોય ને તો એની વાત ન સમજાય, એની વાત મનાય નહીં. એટલા માટે નાસ્તિકનો હેતુ છે. કારણ કે શાસ્ત્રો અને સંતની વાત જે માને નહીં એને જ નાસ્તિક કહેવાય. એટલે માણસમાં જ્યારે ક્રોધ આવે છે ને ત્યારે એ સંતની વાત પણ માનતો નથી. એટલા માટે મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 68મા વચનામૃતની અંદર વાત કરે છે કે ક્રોધ છે એ નાસ્તિકપણાનો હેતુ છે. ક્રોધે યુક્ત જે પ્રકૃતિ એ તો દુષ્ટનો ધર્મ છે. મહારાજે પ્રથમ પ્રકરણના 76મા વચનામૃતમાં વાત કરી કે અમારે ક્રોધી સાથે બને જ નહીં. એક વચનામૃતમાં વાત આવી કે ક્રોધ આવે અને થોડીક વારમાં શમી જતો હોય, ક્રોધ ઉતરી જતો હોય, તો થોડીક વાર ક્રોધ આપણામાં આવ્યો તો એ ક્રોધ કાંઈ નુકસાન કરતા છે કે નહીં એમ. તો મહારાજે કેવું સરસ મજાનું દ્રષ્ટાંત આવ્યું કે ગામના પાદરે સિંહ આવી અને હુંકારા કરતો હોય તો શાયદ સિંહ કોઈને મારી નહીં નાખે, પણ બધાય માણસોને એનો ડર લાગે ને ફટાફટ દરવાજા બંધ કરી દે. બીજી વાત કરીએ કે આ સભા ભરાઈને બેઠી હોય અને સર્પ નીકળ્યો હોય તો પછી કોઈ માણસ બેસે? તરત જ ઊભા થઈને ભાગવા માંડે ને. એમ મહારાજ કહે છે કે થોડો ક્રોધ આવે છે એ પણ નુકસાન કરતા છે. જેમાં ક્રોધ હોય ને એ તો જરૂર સત્સંગમાંથી પાછા પડી જતા દેખાય છે. એ ઉપર બહુ ખેદ રહે છે. ભગવાનના ભગતનો દ્રોહ પણ ક્રોધે કરીને થાય છે. ક્રોધ માણસમાં આવે ત્યારે ભગવાનના ભક્તોને વગર વાંકે હેરાન કરે, દુઃખ આપે, એટલે દ્રોહ થાય. અને દ્રોહ છે એ જ અસુરનું કારણ છે. એટલા માટે મહારાજ કહે છે કે જો એક ક્રોધ એ પણ અસુરનું કારણ છે. કારણ કે માણસમાં ક્રોધ આવે છે ત્યારે સંત કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે, અને દ્રોહ છે એ જ અસુર થવાનું કારણ છે. માટે મહારાજ કહે છે કે કામ કરતાં પણ ક્રોધ અતિશય ભૂંડો છે. જે મનુષ્ય અકસ્માત શરીરમાં ઉત્પન્ન થયેલા ઉગ્ર ક્રોધને આત્મવિચારથી કાબૂ રાખે છે તે પ્રકૃતિના ગુણોને જીતી શકે છે. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે કામાત ક્રોધોપી જાયતે, કામનામાંથી ક્રોધનો જન્મ થાય છે. ક્રોધાદ ભવતી સમોહ, ક્રોધથી મૂઢતા થાય છે. ભાગવતની અંદર, ભગવદ્ ગીતાની અંદર કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારું 3 પ્રકારનું નરકનું દ્વાર છે. માટે 3ને તજી દેવા જોઈએ. મુનિઓએ બહુકાળથી સંગ્રહેલા ધર્મને ક્રોધ હરી જાય છે. ક્ષણભરમાં ધર્મ નષ્ટ થાય છે અને ત્યારે ધર્મ વિહીનોની સદગતિ મળતી નથી. તમે ગમે એટલા સત્કર્મો કરેલા હોય, પુણ્યો કરેલા હોય, પણ શાસ્ત્રો મહાભારતની અંદર એમ કહે છે કે ક્રોધ કરો એટલે તમારા બધા જ સત્કર્મો પુણ્ય બળીને ખાખ થઈ જાય છે. ક્રોધો હંતા મનુષ્યાણામ ક્રોધો ભાવયતા પુનઃ ઇતિ વિદ્ધિ મહાપ્રાજ્ઞે ક્રોધ મૂલો ભવા ભવૌ. ક્રોધ મનુષ્યોને હણનારો છે, તેને જીતવાથી ઉન્નતિ થાય છે. આથી તું નિશ્ચય જાણ કે ક્રોધ જ હાનિ અને લાભનું મૂળ છે. જે ક્રોધનો નાશ કરે છે એનું કલ્યાણ થાય છે,
જે ક્રોધનો વેગ સહી શકતા નથી તે પોતાના નાશ રૂપે સ્વયં ક્રોધ રૂપે બની જાય છે. ક્રોધ એ જ સંસારમાં નાશનું મૂળ દેખાય છે. મહાભારતની અંદર બહુ સરસ મજાનું વ્યાસ ભગવાને લખ્યું છે. હે દ્રૌપદી, ક્રોધ ઉપર વિજય કરવાથી સાધુઓ પ્રશંસા પામે છે. ક્ષમાશીલ સજ્જનનો નિત્ય વિજય થાય છે તેવો સાધુઓનો મત છે. ક્રોધ જ ઝઘડાનું કારણ છે. તમારા પરિવારની અંદર ઝઘડા થતા હોય તો સમજી લેવાનું કે માણસમાં જ્યારે ક્રોધ આવે છે ત્યારે જ પરિવારમાં ઘરમાં ઝઘડાઓ થતા હોય છે. ઝઘડાનું મૂળ કારણ છે ક્રોધ. ક્રોધ પુરુષનું ધૈર્ય હરી લે છે. ક્રોધ જ શરીરમાં રહેનાર શત્રુ છે. જે ક્રોધ અને મોહનો ત્યાગ કરી દે છે એને બ્રાહ્મણો દેવતા કહે છે. મનુષ્યને ક્રોધ જ દુઃખનું કારણ છે. આજ મનુષ્ય માત્ર જો દુઃખી થતા હોય તો એનું પાછળનું કારણ એક જ છે કે ક્રોધ. જો માણસ ક્રોધને જીતી લે ને તો કોઈ પણ પ્રકારનું દુઃખ છે જ નહીં. ક્રોધ સનાતન મૃત્યુરૂપ છે. ક્રોધ પ્રાણહારક શત્રુ છે. ક્રોધ અમિત્ર મુખ દુશ્મન છે. ક્રોધ અતિ તીક્ષ્ણ તલવાર છે અને બધાયનો નાશક પણ ક્રોધ જ છે. ક્રોધ તપના, યજ્ઞના, દાનના, પુણ્યકર્મનો નાશ કરે છે. માટે ક્રોધ છોડી દેવો જોઈએ. ક્રોધ પાપ કર મૂળ, તાત તીની અતિ પ્રબલ ખલ, કામ ક્રોધ અરુ લોભ. તમામ શાસ્ત્રો એક જ કહે છે કે ક્રોધ છે એ તમામ સત્કર્મો પુણ્યનો નાશ કરનારો છે. કુંડળની અંદર હાથિયા પટગર હતા. એમાં બરોબર ચાલ્યા જતા હોય છે. રાત્રિના સમય અંધારું ગાડું પડેલું તે અમે ખબર રહ્યું નહીં અને ગાડાની હારે હાથિયા પટગર ભટકાણા. તે હાથિયા પટગરને ગાડા ઉપર એટલો ગુસ્સો ચડ્યો કે ગાડાને બટકું ભરી લીધું. તે હાથિયા પટગરના 2 દાંત પડી ગયા. કેટલો બધો ક્રોધીલો સ્વભાવ હશે. એક સાધુ હતા. તે એને પૂછ્યું કે તમારું નામ શું છે? તો કહે છે કે શીતલ પ્રસાદ. તે ફરી વાર પૂછ્યું કે શું તમારું નામ કીધું? હું નામ ભૂલી ગયો. તો કહે છે કે શીતલ પ્રસાદ. 2-3 વાર કીધું ને ઓલા સાધુનો મગજ ગયો, ગુસ્સે થઈ ગયો. તો કહે છે કે મારું નામ શીતલ પ્રસાદ. તો ઓલો કહે છે કે તમારું નામ શીતલ પ્રસાદ નહીં પણ અગ્નિ પ્રસાદ કહો ને. કે 2-3 વાર પૂછ્યું ત્યાં તમે આટલા બધા ગરમ કેમ થઈ ગયા? એક જાપાની સંત, એનું નામ હતું હાઈકુન. એક સૈનિકે આવી અને આ સંતને પૂછ્યું કે સ્વર્ગ અને નરકનું સ્થાન ક્યાં છે? એ ક્યાં આવેલા છે સ્વર્ગ અને નરક? આમ જ્યાં ઓલા સંતને સૈનિકે પ્રશ્ન પૂછ્યો ને, એ જાપાની સંત હાઈકુન હતા. એ સૈનિક ઉપર એટલા બધા ક્રોધાવેશમાં આવી ગયા એ કે તમે સૈનિક બનીને તમને ખ્યાલ નથી કે સ્વર્ગ અને નરક ક્યાં આવેલું છે? અને એવો ઓલો સૈનિક ગુસ્સે થઈ ગયો. ત્યારે પોતાની પાસે રહેલી તલવાર હતી મ્યાનમાંથી કાઢી. ત્યારે પેલા સંત કહે છે કે જો આનું નામ નરક. આ નરકનું દ્વાર ખુલ્યું. પછી ઓલો સૈનિક હતો એકદમ શાંત થઈ ગયો. ઓહો, મેં સંતની સામે તલવાર ઉઠાવી. તરત જ એ સાધુના પગમાં પડી ગયો, માફી માગી કે મારી ભૂલ થઈ ગઈ. અને આ રીતે જ્યારે કરગરવા માંડ્યો ને ત્યારે સાધુએ કીધું કે હવે સ્વર્ગનું દ્વાર ખુલ્યું.
માણસમાં ક્રોધ આવે છે ત્યારે સમજી લેવાનું કે નરકમાં છે. વિવેકાનંદ સ્વામી છે ને ટ્રેનમાં જતા હતા, તો ટ્રેનમાં ઓલા કેટલા યુવાનિયા હશે તે એને વિચાર કર્યો કે આર્ય છે ને અભણ લાગે છે. એને ખ્યાલ નહીં કે વિવેકાનંદ સ્વામી તો કેવું સારું એવું ઇંગ્લિશ જાણતા હતા, ઇંગ્લિશમાં બોલતા હતા, પણ ઓલા જુવાનિયાને ખબર નહીં. એટલે વિવેકાનંદ સ્વામીની એ અંગ્રેજોએ મસ્કરી કરી, છતાંય વિવેકાનંદ સ્વામી તો કાંઈ ન બોલ્યા. સ્ટેશન આવ્યું, વિવેકાનંદ સ્વામીએ અંગ્રેજીમાં પાણી માગ્યું, ત્યારે ઓલા અંગ્રેજો બેઠા હતા ને એ આશ્ચર્ય પામી ગયા. તો કહે છે કે અમે તમારી આટલી બધી મસ્કરી કરી છતાંય તમે કંઈ ન બોલ્યા. ત્યારે વિવેકાનંદ સ્વામીએ કીધું, આવા તો ઘણા પ્રસંગો આવતા જ હોય છે, અને એમાં ક્રોધ કરીને મારી શક્તિ નકામી શા માટે વેડફું? આવા તો કેટલાય મળતા હોય, તો બધાને ઉપર ક્રોધ કરવાથી મારી શરીરની શક્તિ જ વ્યર્થ જવાની છે ને. બુદ્ધ ભગવાન હતા ને, તે કોઈક માણસે એવી ગાયડું દીધી ક્રોધના આવેશમાં. પછી એમના શિષ્યો હતા ને એને બુદ્ધ ભગવાનને કીધું કે પ્રભુ, તમને આટલી બધી ગાયડો દીધી છતાંય પણ તમે એક શબ્દ ન બોલ્યા એમ. ત્યારે બુદ્ધ ભગવાને પોતાના શિષ્યોને કીધું કે આપણે કોઈને ત્યાં ભિક્ષા માગવા માટે જઈએ, અને શાયદ એ ભિક્ષા આપણને આપવા માટે આવે, વસ્તુ આપવા માટે આવે, અને આપણે એ વસ્તુ લઈએ નહીં તો એ કોની પાસે રહે? તો પછી આપણે ન લઈએ તો એની પાસે જ વસ્તુ રહે ને એમ. તો કહે છે કે આ માણસે આપણને આટલી બધી ગાઈડો દીધી, તો મેં એકેય ગાઈડ લીધી નથી, તો એ ગાઈડ કોની પાસે રહી? તો કહે છે કે ગાઈડ દેનાર છે એની પાસે જ રહીને એમ. આને કહેવાય ક્રોધ ઉપર કંટ્રોલ મેળવો કહેવાય. મુસ્લિમ સંત અબ્દુલ્લાને કોઈએ પૂછ્યું કે કાળો બુરખો કેમ પહેરો છો તમે? કોઈ મરી ગયું છે? તો કહે ક્રોધ અને અહમ મરી ગયા છે. 17 વાર સાધુએ એમને કાઢી મૂક્યા હતા, છતાંય પણ એમને કોઈ એની અસર નહોતી થઈ. ત્યારે કહે છે કે ખરેખર તમે ક્રોધ અને અહમ પર વિજય મેળવેલો છે. દ્રોણાચાર્યજી હતા ને, એ 5 પાંડવો અને 100 કૌરવોને ભણાવતા હતા. તો એમાં બધાને પાઠ આપ્યો કે ક્રોધમ મા કુરુ. પછી બધાને પૂછ્યું કે તમને આ લેસન આવડી ગયું? તો બધાએ કીધું કે અમને આવડી ગયું. યુધિષ્ઠિર એક ઊભા થઈ અને કહે છે કે ગુરુજી, એને ના પાડી કે મને એ લેસન હજી મુખે નથી થયું. પછી દ્રોણે યુધિષ્ઠિરને કીધું કે આ બધાએ હાવ ભણવામાં જે ઠોઠ છે એ બધાને લેસન કંઠસ્થ થઈ ગયું છે, અને તમે એમ કહો છો કે મને એ કંઠસ્થ નથી થયું. યુધિષ્ઠિર ઉપર દ્રોણાચાર્યજી એટલા બધા ગરમ થઈ ગયા, ન બોલવાના શબ્દો બોલ્યા, છતાંય પણ યુધિષ્ઠિર રાજાને જરા પણ ક્રોધ ન આવ્યો. પછી યુધિષ્ઠિર રાજાએ કીધું, ગુરુજી, હવે મને એ પાઠ આવડી ગયો. મને ખ્યાલ તો આવવો જોઈએ ને કે ગમે એટલું મારું અપમાન કરે, ગમે એટલી મને ગાયડો દે, ગમે એટલું મને તાડન કરે,
છતાંય મને ક્રોધ થાય છે કે નથી થતો એને મને ખ્યાલ નહોતો ને. હવે મને ખ્યાલ આવી ગયો કે ગમે એટલા કટુ વચન કહેવા છતાંય મારા જીવનમાં ક્રોધ નથી આવતો, એટલે હવે મને એ કંઠસ્થ થઈ ગયો. અને તમે જુઓ કે જે માણસો ક્રોધ કરે છે એના પરિણામ કેટલા બધા ભયંકર આવ્યા. દક્ષ સભા ભરાઈને બેઠેલી હતી, એમાં એ સભામાં દક્ષ આવ્યા અને બધા માણસો ઊભા થયા. એમાં ઓલા શંકર ભગવાન ધ્યાનમાં બેઠા હતા, એને ખબર ન રહી. અને ઓલો દક્ષ સિંહાસન પાસે ઊભો રહીને આમ નજર કરી સભામાં જોયું કે બધાય ઊભા થયા છે, પણ આ શંકર એટલે મારો જમાઈ, અને જમાઈ તો મારી આગળ છોકરું કહેવાય ને, કારણ કે દક્ષની દીકરી પાર્વતી હતી. બધાય માણસો ઊભા થાય અને એ ઊભો ન થાય. અને એકદમ ક્રોધાવેશમાં આવીને બોલવા માંડ્યો કે ખરેખર મારે આને દીકરી આપવી જ નહોતી, શમશાનમાં રહેનારો છે, પૂરતા કપડાં પહેરતો નથી. અને જેમ આવે એમ બોલવા માંડ્યા ને. શંકર ભગવાન તો કાંઈ ન બોલ્યા, એ તો ઊભા થઈને જતા રહ્યા. પણ એની સાથે આવેલા બીજા હતા ને, એને દક્ષને શ્રાપ આપ્યો. પછી તો કેટલું બધું ભયંકર પરિણામ આવ્યું. પછી તો એને યજ્ઞ કર્યો, પાર્વતીજી બળી મુવા, એનું મસ્તક કપાણું, અને પછી બકરાનું મોઢું લગાવવામાં આવ્યું. પરીક્ષિત રાજા હતા, એ શમીક ઋષિના આશ્રમમાં ગયા. પણ પેલા શમીક મુનિ તો ધ્યાનસ્થ બેઠા હતા, એને તો ખબર એ નહોતી કોણ આવ્યું આશ્રમમાં. અને આ પરીક્ષિત રાજા આવ્યા અને એકદમ ક્રોધ ચડ્યો કે હું આવ્યો છતાંય પણ ઊભા થઈને મારું સન્માન નથી કરતા, હું હસ્તિનાપુરનો રાજા છું. હા, અને ક્રોધ આવ્યો તો બાજુમાં એક સર્પ હતો, એ સર્પને ઉઠાવી અને ઋષિના ગળામાં વીંટળાઈ દીધો. છતાંય ઋષિ તો ધ્યાનસ્થ જ બેઠા છે. પણ એનો દીકરો નદીએ સ્નાન કરવા માટે ગયેલો, કોઈકે વાત કરી કે તું અહીંયા તો સ્નાન કરેશ, લીલા લહેર કરેશ, તારા બાપના ગળામાં કોઈકે મરેલો સર્પ નાખ્યો, અને તરત જ એને હાથમાં પાણી લીધું કે મારા પિતાજીના વગર વાંકે ગળામાં જેને સર્પ નાખ્યો હોય એનું 7 દિવસમાં મૃત્યુ થશે. શું પરિણામ આવ્યું? પરીક્ષિત રાજાનું 7 દિવસમાં મૃત્યુ થયું છે. એટલા માટે અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો, ક્રોધ છે એ પણ અસુર થવાનું કારણ છે. વશિષ્ઠ અને વિશ્વામિત્રની કથા તમે ક્યારેક વાંચો. વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિના 100 દીકરાને મારી નાખ્યા, છતાંય પણ વિશ્વામિત્રને જરા પણ ક્રોધ ન થયો. બોલો. અંતે વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિના પગમાં પડી ગયા કે તમારા 100 દીકરાઓને મારી નાખ્યા, છતાંય પણ તમને ક્રોધ ન થયો. ક્રોધને કારણે રાધાજી ગુસ્સે થયા અને શ્રીદામાને શ્રાપ આપ્યો, અને એને કારણે શ્રીદામાને અસુર થવું પડ્યું હતું. મહારાજે જ્યારે સંતોને વિચરણ કરવા મૂકવાના હતા ને, ત્યારે મહારાજે સંતોને કહી રાખેલું કે સંતો, તમે જ્યારે વિચરણ કરવા માટે જાઓ ત્યારે દુર્જન લોકો તમને મારે ને તોય તમે ક્રોધ ન કરતા, કારણ કે જેનામાં ક્રોધ છે એ માણસ તો મરેલો જ છે, માટે મરેલાને શું મારવો. મહારાજે સંતોને આ રીતનું ભાતું આપ્યું હતું. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી, અને સાધુમાં જ્યારે ક્રોધ આવે ને ત્યારે એ સાધુ બિલકુલ સારો ન લાગે.
તો એક સંત છે ને એ નદીએ સ્નાન કરવા માટે ગયેલા. એમાં બરાબર ઓલો ધોબી છે ને કપડાં ધોતો હતો. તે સંત જેવા સ્નાન કરીને બહાર નીકળે ને તે ઓલા કપડાં ધોવે એટલે સહજ છાંટા ઉડે ને તે ઓલા સંતે કહ્યું કે ભાઈ તું થોડીક વાર ઊભો રહે ને, હું સ્નાન કરીને બહાર નીકળી જાઉં પછી તું કપડાં ધોઈ જાય ને, આ છાંટા ઉડે જેને કારણે હું અપવિત્ર થાઉં છું, બીજી વાર મારે સ્નાન કરવું પડે છે. છતાંય ઓલો ધોબી માને નહીં. પછી ભગવાનને એમ થયું કે ખરેખર આ સંતની મારે રક્ષા કરવી જોઈએ, મારે એને બચાવવા માટે જવું જોઈએ. તે ભગવાન તો એકદમ સિંહાસનમાંથી ઊભા થઈ અને એકદમ દોટ મૂકી. ત્યાં ઓલા સાધુ હતા ને 2-3 વાર આ રીતે થયું ને ભાઈ મગજ એ કે તારી જાતને માને શું, તારા મનમાં શું છે, અને ધોકો લીધો બાજુમાં બીજો પીડ્યો એ છે ને તે બે ધોકે આવી ગયા. તે ભગવાન પાછા સિંહાસનમાં આવીને બેસી ગયા. લક્ષ્મીજીએ કીધું કે પ્રભુ તમે અચાનક દોડીને કઈ બાજુ જતા હતા અને તમે પાછા આવીને તરત બેસી ગયા, એનું કારણ શું છે? ત્યારે ભગવાને કહ્યું કે લક્ષ્મીજી હું સંત જાણીને એની રક્ષા કરવા માટે જતો હતો, પણ હવે મને ખબર પડી કે બંને ધોબી જ છે, આમાં મારે કોને બચાવવા? સાધુમાં ક્રોધ આવ્યો ને એટલે સાધુપણું જતું રહ્યું. ભગવાન કહે છે કે હવે બંને ધોબી થઈ ગયા, હવે મારે કોને બચાવવા? એટલે વાલા ભક્તજનો, આની અંદર અસુર થવા માટેના 4 કારણો બતાવેલા છે. એ ક્રોધ, માન, ઈર્ષા અને કપટ. આ 4 વાના જો ન રાખવામાં આવે તો મહારાજ કે એની કોઈ કાળે શાપિત બુદ્ધિ કહેતા એ અસુર થતા નથી. તો વાલા ભક્તજનો, આ રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃત બહુ સરસ મજાનું દૂષિત બુદ્ધિનું છે. આજે પરમ પવિત્ર પૂનમનો દિવસ છે. આપણે પૂનમના રેગ્યુલર સભ્યો એના હું અત્યારે નામ બોલું છું. અલ્પેશભાઈ ભીખાભાઈ પટેલ કોઠા, ભૂપેન્દ્રભાઈ મફતલાલ પટેલ ડાંગરવા, દીપેશભાઈ રમેશભાઈ પટેલ કરજીસણ, ગિરીશભાઈ એન રેખાબેન પટેલ પલિયડ, હસમુખભાઈ પટેલ સાધી, જીમિતભાઈ ભગવાનદાસ પટેલ ધરમપુર, જીતેન્દ્રભાઈ વિષ્ણુભાઈ પટેલ સૈજ, કનુભાઈ કાંતિલાલ પટેલ મોખાસણ, મનીષકુમાર દશરથભાઈ પટેલ વડુ, નવીનભાઈ ઘનશ્યામભાઈ પટેલ રાજપુર, રાજુભાઈ ભક્તિભાઈ પટેલ વડુ, રોહિતભાઈ આત્મરામભાઈ પટેલ આત્મરામભાઈ પટેલ વાડવ સ્વામી, રોહિતભાઈ